નમસ્કાર મિત્રો, અત્યારે ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તે માટે શહેરમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યારે દાહોદ પોલીસે એક મહિલા અને એક યુવકની અટકાયત કરેલ છે। અને મિત્રો, ઉત્તરાયણ આવે છે ત્યારે તમે પણ બાઇક ચલાવો કે ગમે તે વાહનમાં જાઓ ત્યારે ઘણું ધ્યાન રાખીને ચાલવું, કારણ કે પોતાના જીવની સુરક્ષા એ જ મોટી સુરક્ષા છે અને દોરાથી ઘણાના ગળા કપાઈ પણ જાય છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ચાઇનીઝ દોરીથી ઉત્તરાયણ પર્વમાં ઘણા અકસ્માતો સર્જાતા રહે છે। ભૂતકાળમાં આવા ચાઇનીઝ દોરાથી ઘણા લોકોના ગળા, હાથ, પગ વગેરે ઈજાઓ થવા પામી હતી, ત્યારે આવા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। દાહોદ શહેરમાં આવા જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોવાથી દાહોદ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી અને તેના અનુસંધાને દાહોદ પોલીસે દાહોદ શહેરના કસ્બા પિંજરવાડા તથા દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં ગેરકાયદે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા જાવેદ મસ્જિદભાઈ પિંજારા કસ્બામાંથી પિંજરવાડામાંથી તેઓને પકડ્યા અને જોશનાબેન અરુણભાઈ સિસોદિયા તેઓ ગોધરા રોડ સાંસીવાડમાં રહે તેમની પણ ગેરકાયદેસર ચાઇનીઝ દોરા વેચતા અટકાયત કરી દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તરફ દાહોદ નગરપાલિકાની ટીમે પણ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલની સૂચના પ્રમાણે દાહોદ શહેરમાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓની દુકાને તપાસ શરૂ કરાવી છે। ટીમે અત્યારે દુકાને ફરીને ચકાસણી કરી રહ્યા છે, ત્યારે આવા વેપારીઓ દુકાનની આસપાસ અથવા રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરાના ફિરકા છુપાવીને રાખે છે, જેથી તેઓ ઠેકાણાઓ પર પણ તપાસ કરવી જરૂરી છે, કારણ કે પોલીસે ઝડપેલા બંને કિસ્સાઓ રહેણાંક વિસ્તારમાંથી જ મળી આવ્યા છે। આમ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે તે આવકાર્ય છે, પરંતુ જવાબદારો આરંભશુરા સાબિત ન થાય પણ એટલું જ જરૂરી છે કે સાવચેતી રાખવી ઘણી જરૂરી છે। તો મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાવચેત રહેજો। ધન્યવાદ।